ભાજપમાં જવું, જો પાપના પોટલા બાંધવા હોય તો ભાજપમાં જવું, વેચાઈ જવું હોય તો કોંગ્રેસમાં જવું, ખરેખર સેવા કરવી હોય તો તમારે આમ આદમી પાર્ટી છે, ઈમાનદાર પાર્ટી છે. ઈમાનદાર પાર્ટીમાં હું રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા એકદમ કથળી ગઈ છે. એકદમ 10 ગુના થાય એમાંથી 1-2 ને સજા થાય, બાકીના કોઈ ભાજપના નેતા હોય તો છૂટી જાય. ખાતા એક ઓફિસમાં એસી રૂમમાં બેસીને ટ્રાફિકની સમસ્યા ન થાય, આપીને એને પૈસા એની પાસેથી ખંખેરે, તોડપાણી કરે, આ તદ્દન વ્યાજબી નથી. તમે ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ ગયા છો. ભાજપના ધારાસભ્યો નિષ્ફળ છે અમે તો પછી કહેશું. પેલા એના પક્ષે જ કહી દીધું કે આ લોકો કોઈ લાયક જ નથી, એટલે તો એને ક્યાંય હોદ્દામાં નથી લીધા કે ક્યાંય ઓલામાં નથી લીધા, કોઈ જગ્યાએ એને મંત્રીમંડળમાં કે ક્યાંય. તમે જોઈ શકો છો કોઈ કામના જ નથી. બધા ધારાસભ્યો શોભાના ગાંઠિયા જેવા છે. 13%માંથી અત્યારે 25% વોટ શેર અમારો પહોંચી ગયો છે. એટલે અમારે કોઈના જવાથી કાંઈ ફેર પડતો નથી આમ આદમી પાર્ટીને. આની પહેલા સવાણી ગયા હતા, વિસાવદરના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, ઉલટાની પાર્ટી નિખરીને આવી છે બહાર, તાકાતથી લડે છે. એટલે ભાજપના પેટમાં તેલ રેડાણું, એટલે તો આ રાજુભાઈ કરપડા પર દબાણ લાવ્યા અને એને રાજીનામું અપાયું. લોક પ્રશ્નોના જો તમે ઉકેલ લાવી શકતા ના હો તો ભાજપના ખેસ પહેરી લ્યો. આવી ઉગ્ર પ્રકારની રજૂઆત કરીને રાજકોટની જનતાના લોકમાનસની અંદર જેણે આગવું સ્થાન બનાવ્યું છે એવા ભાઈ શ્રી દિનેશભાઈ જોશી, આપના રાજકોટ શહેરના જે પ્રમુખ છે એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. નમસ્કાર દિનેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર દિનેશભાઈ, લોક પ્રશ્નોની જે આપ જે રીતે પ્રશ્નો ઉઠાવો છો અને જે તંત્ર સમક્ષ મૂકો છો, આ ઉર્જા ક્યાંથી આવે છે? પહેલા તો હું 30 વર્ષથી રાજકારણમાં જ છું અને લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નો જોઈ અને એની વેદના જોઈ, એના પ્રાણ પ્રશ્નોથી માંડીને મને ઉર્જા મળે છે કે ભાઈ આ ખરેખર લોકો કેટલા પીડાય છે પ્રશ્નોથી, તો એને વાચા આપવા માટે મને આ ઉર્જા મળે છે. પણ એ વાત તો દિનેશભાઈ બરાબર છે, પણ હવે અમુક લોકો જે એવું કહે છે કે જે પ્રશ્નો આપ ઉઠાવો છો અને જે રીતનું આપનું રાજકારણ છે એ ભાજપની બી ટીમ આપ છે, એવું કેમ લોકોને લાગે છે? ભાજપની જો બી ટીમ હોય તો આજે રાજુભાઈ કરપડાને 108 દિવસની જેલ ન થઈ હોત. કોઈ પણ કારણોસર એને કોઈ જાતનો ગુનો નથી એ કર્યો એમ છતાંય ચૈતરભાઈ વસાવાને ગ્લાસ ફેંકવાથી જો એને આટલા મહિના જેલમાં રાખતા હોય અને ભાજપના નેતાઓ કોઈ પણ ગુનો કરે તો એને તો નિર્દોષ છોડે, એને થોડાક દીમાં 14 દિવસમાં છોડી દે છે. અમને રાજુભાઈ કરપડાને, પ્રવીણભાઈ રામને 108 દિવસ સુધી કોઈ પણ ગુનો કર્યા વગર રાખ્યા. ખેડૂતના પ્રશ્ને લડતા હતા તો એનો વાંક શું હતો? હું આપના માધ્યમથી કહીશ કે અમારી ભાજપની બી ટીમ છે એ તો કોંગ્રેસ વાળાને ભાજપ વાળા એવું બનાવે છે માહોલ. બાકી ખરેખર તમે જુઓ કે અમે કોઈ જાતનો ગુનો ન કર્યો હોય છતાં પણ અમને સજા, અમે લોકોના પ્રશ્નો માટે લડી પણ નથી શકતા. પણ એમની રાજુભાઈ કરપડા એ જે છે તાજેતરમાં જ પાર્ટી છોડવાની જે કઈ જાહેરાત કરી છે એની પાછળનું કારણ શું હોઈ શકે દિનેશભાઈ? ભાજપે પૂરો પ્રેશર કર્યું છે. ભાજપ ડરી ગઈ છે કે આવા લોકો જો પાર્ટીમાં હશે તો આ ચોટીલાની છે, સુરેન્દ્રનગરની છે, અમુક સીટો જાશે, એટલે આપને તોડી નાખો. આમ આદમી પાર્ટીને તોડવાનો પ્લાન છે અને મહદ અંશે એ સફળ રહી છે. એમાં સામ દામ દંડ બધો ઉપયોગ કરી અને આમ આદમી પાર્ટીના જે કોઈ નેતાઓ હોય, જે સારા કાર્યો કરતા હોય, ખેડૂતના પ્રશ્ને લડતા હોય, આજે હળદરમાં જે કાંઈ ઘટના બની એમાં એનો શું વાંક હતો? પ્રવીણભાઈ રામનો શું વાંક હતો? એને તો ખેડૂતના પ્રશ્નોને હિસાબે એને વાચા આપવા માટેનું સારું કાર્ય કર્યું છે. એને બિરદાવવાની બદલે 108 દિવસ જેલમાં રાખ્યા અને એને ત્યાં યાતના આપવામાં આવી. ખેડૂતોને પકડી ગયા. ખેડૂતોને ઇવન પાણી પણ નતા દેતા, ટોયલેટ જવા નતા દેતા, જમવાનું પણ નતા દેતા. 24 કલાક તો એને એટલા હેરાન કર્યા હતા. દિનેશભાઈ, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે. લોકોની અપેક્ષાઓ હવે આમ આદમી પાર્ટી ઉપર વધુ છે, ત્યારે આમ આદમી પાર્ટી રાજકોટની જનતા માટે આગામી સમયની અંદર શું પગલાં ભરશે?
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પેલા મહિનામાં આવવાની હતી, એની બદલે આટલી પાછી ઠેલાવાનું કારણ શું? પહેલા તો ત્યાંથી કહીશ આપને હું. બરાબર છે. ભાજપને બીક ગરી ગઈ કે કોર્પોરેશન, પંચાયતો આ બધું હાથમાંથી જાય છે. તાત્કાલિક એને નવી મતદાર યાદી નું ભૂત સવાર થયું. બરાબર. આ જ કારણ છે. આમ આદમી પાર્ટી ઉપર લોકોને વધારે આશા છે. આની પહેલાની કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે હતી. અમારો વોટ શેર અત્યારે 25% સુધી પહોંચી ગયો છે. 13%માંથી 25% સુધી પહોંચી ગયો છે. એટલે ભાજપના પેટમાં તેલ રેડાણું. એટલે તો આ રાજુભાઈ કરપડા ઉપર દબાણ લાવ્યા અને એને રાજીનામું અપાયું. તમે શું માનો છો? ભાજપ એમ કહે છે કે રાજકોટનો વિકાસ અમે કર્યો છે, તો એ વિકાસ થયો છે ખરો? રાજકોટમાં સુવિધાના નામે શૂન્ય છે. રાજકોટના કેટલાય એવા વોર્ડ છે, કેટલાય વિસ્તાર એવા છે કે આજની તારીખમાં ત્યાં પાયાની સુવિધા નથી. રોડ રસ્તા નથી, પાણીની સગવડતા નથી. વર્ષોથી લોકો વેરા ભરે છે. અને તમે જુઓ અત્યારે યાગરા સોસાયટી છે, એની પાછળની સાઈડમાં ભાજપના નેતાના પ્લોટ છે. એક પણ મકાન નથી સાહેબ, ત્યાં એક પણ મકાન કોઈ રહેતું નથી. ત્યાં રોડ રસ્તા બનાવી દીધા. જ્યાં તમને કહી દઉં, વોર્ડ નંબર 3 ની અંદર એટલા લોકો વર્ષોથી વેરા ભરે છે, યાતના ભોગવે છે. નથી કોઈ લાઇટની સુવિધા, નથી ગટરની, નથી પાણીની, નથી રસ્તાની, અને એમ છતાં પણ ત્યાંથી વેરા વર્ષોથી વસૂલ કરે છે. એટલે તમારું કહેવાનું એમ છે કે ભાજપના નેતાઓ જ્યાં હોય છે ત્યાં વિકાસ એના પ્લોટ હોય, એના પ્લોટો અહીંયા વિકાસ થાય છે, અને સામાન્ય લોકોના વિકાસ કામો બિલકુલ નહીં, બિલકુલ નહીં. એ સમજે છે કે આ લોકો અમને જ મત દેવાના, ક્યાં જવાના છે, એવું માની અને જ્યારે જીતી જાય પછી પોતાની મનમાની કરે છે. બરાબર. ગુજરાતના રાજકારણમાં આપનું સ્થાન અત્યારે તમે ક્યાં જુઓ છો? ગુજરાતના રાજકારણમાં અમારું સ્થાન અત્યારે મેં તમને કીધું એમ કે 13%માંથી અત્યારે 25% વોટ શેર અમારો પહોંચી ગયો છે. એટલે અમારે કોઈના જવાથી કાંઈ ફેર પડતો નથી આમ આદમી પાર્ટીને. આની પહેલા સવાણી ગયા હતા, વિસાવદરના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, ઉલટાની પાર્ટી નિખરીને આવી છે બહાર, તાકાતથી લડે છે. આવું થાય એટલે વધારે જોમ અને જોશો ચડે કે નહીં, પ્રજા માટે કંઈક કરી છૂટવું છે. આમ આદમી પાર્ટી ખરેખર એક ઈમાનદાર પાર્ટી છે અને એનો એક એક સૈનિક છે, હવે તાકાતથી લડશે. રાજકોટની મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપનું સંગઠન જે છે એ અત્યારે સુષુપ્ત અવસ્થામાં હોય એવું કેમ લાગે છે? રાજકોટનું આમ આદમી પાર્ટીનું સંગઠન અત્યારે મજબૂત છે. દરેક વોર્ડની અંદર દરેક પ્રમુખોની તમામ ટીમો અમારી તૈયાર છે. તમામ ટીમો સુષુપ્ત અવસ્થામાં છે જ નહીં. તમે જોઈ શકો કે ભાઈ અમે હેલ્મેટનો કાર્યક્રમ તાકાતથી કર્યો, પછી બીજા લોકોએ કર્યો છે. ત્યાર પછી રાજકોટમાં જે ડમ્પની નીચે દીકરીનું અવસાન થયું હતું ત્યારે સીપી સાહેબને આવેદનપત્ર દેવા ગયા હતા. ફોર્મ 7 ની અંદર પણ અમે ઘણી બધી રજૂઆત કરી કે ખોટા નામ કઢાવી નાખે છે. આમ આદમી પાર્ટીના જે મતદારો છે એના નામ કઢાવવા માટેની પૂરી કોશિશ કરી રહ્યા છે. 68માં 10,000થી વધારે નામ કમી કર્યા છે. 69માં 7,800 જેટલા કામ કર્યા છે. એ રીતે 70 અને 71માં પણ કર્યા છે. ભાજપને ખબર છે કે આ વોટ બધા છે એ આમ આદમી પાર્ટીના છે, એટલે એને એના કાર્યકરો પાસે ખોટા નામ લખાવી, ખોટા મોબાઈલ નંબર લખાવી અને આ કૃત્ય કર્યું છે, જે સજાને પાત્ર છે. આપના વોટરો તોડવા માટે ભાજપે આ ષડયંત્ર કર્યા છે એવું તમે કહો છો? ચોક્કસ, ચોક્કસ સાહેબ, ચોક્કસ. વિધાનસભામાં જે સામાકાંઠે અને મવડીમાં અને કોઠારિયા રોડ ઉપર જે સભાઓ આપ દ્વારા થઈ અને બહુ જબ્બર સફળતા મળી હતી, હવે એનો મતલબ શું તમે માનો છો કે અત્યારના ભાજપના જે ધારાસભ્યો જે છે એ નિષ્ફળ છે એમ તમે માનો છો? ભાજપના ધારાસભ્યો નિષ્ફળ છે અમે તો પછી કહેશું. પેલા એના પક્ષે જ કહી દીધું કે આ લોકો કોઈ લાયક જ નથી, એટલે તો એને ક્યાંય હોદ્દામાં નથી લીધા કે ક્યાંય ઓલામાં નથી લીધા, કોઈ જગ્યાએ એને મંત્રીમંડળમાં કે ક્યાંય. તમે જોઈ શકો છો કોઈ કામના જ નથી. ભાનુબેન બાબરિયા તો ક્યાં છે એને લઈને આવો એના માટેના પોસ્ટરો લઈ ગયા હતા. આ બધા ધારાસભ્યો શોભાના ગાંઠિયા જેવા છે. રાજકોટની પ્રજા માટે કાંઈ કરી શકતા નથી. માત્ર ને માત્ર પોતાના બર્થડે હોય ત્યારે છોકરાઓને ચોકલેટો ખવડાવે એના માટે એને રાખ્યા છે. આમાં લઈ જાય, રેસકોર્સ ફરવા લઈ જાય. આ કોઈ કાર્યક્રમ છે તમારો બર્થડેમાં આવું શું? પ્રજા માટે શું કરો છો તમે લોકો? આ લોકો શોભાના ગાંઠિયા જેવા છે, ઉપર કાંઈ ઉપજતું જ નથી. રાજકોટની કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક પ્રશ્ન આમ માથાના દુખાવા રૂપ છે અને રાજકોટની જનતા ત્રસ્ત છે, ત્યારે આમ આદમી પાર્ટી જે છે આના માટે શું વિચારે છે?
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા એકદમ કથળી ગઈ છે. એકદમ 10 ગુના થાય એમાંથી 1-2 ને સજા થાય, બાકીના કોઈ ભાજપના નેતા હોય તો છૂટી જાય. હમણાં જુઓ તમે, બધા જ્યાં હોય ભાજપના જ ગુનેગારો, બધા ભાજપના. કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે. અને સવાલ છે ટ્રાફિકનો, તો ખાતા એક ઓફિસમાં એસી રૂમમાં બેસીને ટ્રાફિકની સમસ્યા ન થાય. આજે તમને કહી દઉં, તમારું જે વ્હીલ છે એ ક્રોસ લાઇનમાં ખાલી 1 ફૂટ કરી ગયું હોય ખાલી, તો તમને તરત મેમો આવે. કોઈ દવા લેવા ગયું હોય અને બાઇક રાખીને ગયું, તરત બાઇક ઉપાડી લે અને એને મેમો આપે ને એને પૈસા એની પાસેથી ખંખેરે, તોડપાણી કરે. આ તદ્દન વ્યાજબી નથી. તમે ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ ગયા છો. ખરેખર તો તમે હમણાં જે તમને કીધું કે 1000 રૂપિયામાં બહેનો આખું વર્ષ ફરી શકશે. જો આમ આદમી પાર્ટી હોય તો બહેનો માટે સેવા જ ફ્રી હોય, એક રૂપિયો ન હોવો જોઈએ. ટ્રાફિકની સમસ્યા હલ કરવી હોય ને તો તમારે સિટી બસને દોડાવવી પડે. કોઈ પણ વ્યક્તિ એમાં સફર કરે તો 1 પણ રૂપિયો ચાર્જ ન લ્યો, જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થાય. બસમાં હોય કે તમે જે બસ છે, સિટી બસ છે કે ઓલી રૂટવાળી બસ છે, એમાં માની લ્યો કે કોઈ લોકો સફર કરતા હોય તો 1 પણ રૂપિયો ચાર્જ ન લ્યો ને તો સમસ્યા હલ થાય. રાજકોટનું જે મહાનગરપાલિકાનું તંત્ર છે, એ તંત્ર અત્યારે જે છે અસરકારક કામ કરતું નથી અને વિકાસ કામો જે છે એ આ માન્યતાઓના જ થાય છે એવું જે જનતા માને છે. તો આમ આદમી પાર્ટી એના માટે શું કરશે? મેં તમને કીધું એમ કે અમુક કેટલી સોસાયટી જ્યાં રોડ રસ્તાની સુવિધા નથી, 8-8, 10-10, 12 વર્ષથી એ કોર્પોરેશન હદમાં હોવા છતાંય પાકિસ્તાનમાં રહેતા હોય ને એવું આ લોકો વર્તન કરે છે એની સાથે. અને જ્યાં નેતાઓના પ્લોટ હોય અહીંયા બાંધકામો નથી, એમ છતાં અહીંયા રોડ રસ્તા થઈ જાય એના પ્લોટની કિંમત ઉચકવા માટે. આવું ઘણી જગ્યાએ રાજકોટમાં બને છે. એટલે આ લોકો કરપ્શન કરવામાં જ વ્યસ્ત છે. પ્રજાના પ્રશ્નો અને એમાં જે જરાય રસ નથી એને. કોંગ્રેસે અત્યારે એના શહેર પ્રમુખે જનસંપર્ક યાત્રા દરમિયાન એવું કીધું છે કે ભાઈ અમે જો સત્તામાં આવીશું તો 50 થી 75 વાર સુધીના જે મકાનો છે એના હાઉસ ટેક્સ સંપૂર્ણપણે માફ કરીશું. અમારી પણ મેનિફેસ્ટો છે જ. અમે સમય આવે જણાવશું. ચૂંટણી સમયે જે મેનિફેસ્ટો છે એ અમે જાહેર કરશું. બાકી આમ આદમી પાર્ટી અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમે પહેલાય તૈયાર હતા, અત્યારે પણ તૈયાર છીએ. જ્યારે પહેલા મહિનામાં અને 12મા મહિનાના સ્ટાર્ટિંગમાં, એન્ડમાં અને પહેલા મહિનાના સ્ટાર્ટિંગમાં ચૂંટણી આવવાની હતી જ, ત્યારે આ લોકોને બીક ઘરી ગઈ એટલે એને પાછી ઠેલવી. અને હજી નક્કી નથી આ લોકો ક્યારે શું કરે. એટલે અમારે આમ આદમી પાર્ટીના દરેક વોર્ડની અંદર 18 વોર્ડના ઉમેદવારો રેડી છે. અમારે બહુ નામ આવ્યા છે. અમારી પાસે એક વોર્ડમાંથી 12, 13, 15 નામો આવ્યા છે. અમે ઉપર રજૂઆત કરશું, ઉપર બધા નામ મોકલશું. ખરેખર જે દિલથી કામ કરે છે પાર્ટીમાં અને લોકોના પ્રાણ પ્રશ્નોને જે વાચા આપવાનું કામ કરે છે, દરેક વોર્ડમાં જાય છે. છેલ્લા 4-5 મહિનાથી અમારે ડોર ટુ ડોર ચાલુ છે. બરાબર છે. અને અમે ફોર્મ પણ ભરીએ છીએ. અને એમાં અમે એ ફોર્મમાં એવું લખાવીએ છીએ કે શું ભાજપ કેટલા વર્ષથી શાસનમાં છે એનો તમને ખ્યાલ છે. એટલે લોકોને અમુકને ખ્યાલ હોય છે તો એ કે છે આટલા વર્ષથી છે, આટલા વર્ષથી છે. એટલે અમે પૂછીએ કે આટલા વર્ષથી છે તો શું નુકસાની છે, એ ભેદી ગયા છે કે સરકારી બાબુઓ જે છે એ કામ નથી કરતા, એનાથી કેટલી નુકસાની છે. અથવા તો આ ભાજપ સરકાર છે તો એ આવવાથી તમને લાગે છે કે સ્માર્ટ મીટર વ્યાજ આવવા જોઈએ કે એ લોકો મૂકશે જ. તો અમે સ્માર્ટ મીટર મૂકવા નહીં દઈજો અમારી સરકાર આવશે તો એની તો અમને ગેરંટી આપી છે. બરાબર છે. ઘણા બધા છે. અમે તમને કહી દો વ્યવસાય વેરો છે એ અમે સંપૂર્ણ નાબૂદ કરીશું. બરાબર, સંપૂર્ણ નાબૂદ કરીશું. ઘણા બધા મેનિફેસ્ટો છે અમારી પાસે. અત્યારે ડિક્લેર નહીં કરીએ પણ સમય આવે અમે કરશું. કોંગ્રેસના નેતાઓએ એવું કહે છે કે ભાઈ જંગલેશ્વર ડિમોલેશન જે ઇસ્યુ અત્યારે ગુજરાતભરમાં ચર્ચાસ્પદ બન્યો છે, એ જંગલેશ્વર ડિમોલેશન એ ભાજપનું તૂત છે એવું કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે. તો તમને શું લાગે છે? ખરેખર આ 50-50, 60-60 વર્ષથી જે લોકો ત્યાં રહે છે, અચાનક આને કેમ થઈ ગયું આવું? બરાબર છે કે ભાઈ અહીંયા રિવરફ્રન્ટ બનાવવો છે, આમ કરવું છે, બનાવો, રાજકોટનો વિકાસ કરો, એમાં અમે તમારી સાથે છીએ, ના નથી પાડતા. પણ તમને અત્યાર સુધી તમે સૂતા હતા ને અચાનક સફાળા કેમ જઈ ગયા? આજ ગરીબ માણસો તમને કેમ ધ્યાનમાં આવે છે? ભાજપના કેટલાય મોટા નેતાઓ છે, અમે કોર્પોરેશનમાં લિસ્ટ આપ્યું છે
કે 350 મકાન બની ગયા સરકારી જમીનમાં, કમિશનર નથી કરતા, કલેક્ટર નથી કરતા, ત્યાં કેમ નથી કાંઈ કરતા ભાઈ? અમે આખું લિસ્ટ આપ્યું છે કઈ જગ્યા બન્યા, એનું કાંઈ નથી કરવું. અને જે લોકો રોજનું પેટીયું રડીને ખાય છે એને ભાડા ભરવાની તેવડ નથી અત્યારે, બરાબર? એવા લોકોને તમે હેરાન કરીને ત્યાંથી કાઢો છો, તમારે વૈકલ્પિક જગ્યા પણ નથી આપવી. આ તદ્દન ગેરવ્યાજબી છે, બંધારણ વિરુદ્ધ કાર્ય થઈ રહ્યું છે. સારું છે કે અત્યારે કોર્ટે એને 3 મહિનાનો સમય આપ્યો છે. નકર સાહેબ અમે જ્યારે ગયા ને આમ આદમી પાર્ટી વાળા ત્યાં, તમે એની સ્થિતિ જો તો આપણને એમ થાય કે દયનીય સ્થિતિ હતી એની. એટલે આ લોકો જે છે એ ભાજપ વાળા માત્ર ને માત્ર ગરીબોને હેરાન કરવા, જ્યાં એને નેતાઓના અમુક જે છે કબજો જમીન બેઠા છે, એ કઈ ગૌચરની જમીન કેટલી પચાવી નાખી, ત્યાં કેમ કઈ નથી કરતા? એટલે અમારો મોટો પ્રશ્ન એ છે કે આ લોકોને વૈકલ્પિક જગ્યા આપો. અને સમય મર્યાદા તો કોર્ટે આપી છે, એમ છતાં પણ હજી આ લોકો એને ખાલી કરાવવા માટે હજી કોર્ટમાં ગયા છે. અને હજી તો એવી વાતો કરે છે, હજી રાજકોટના કેટલાય વિસ્તાર છે કે હજી અમારે આ રીતે ખાલી કરાવવાના છે એની પાસે. દિનેશભાઈ, આમ આદમી પાર્ટીનું અત્યારે ગુજરાતની અંદર સારું વજન અને વર્ચસ્વ ઊભું થયું છે, ત્યારે રાજુભાઈ કરપડાએ જે રીતે રાજીનામું આપ્યું, તો હવે રાજુભાઈ કરપડા જે છે એ શું ભાજપમાં જશે? ભાજપે દબાવની રાજનીતિ કરી છે. મેં તમને આમની પહેલા વાત કરી હતી કે સામ દામ દંડ બધો ઉપયોગ કર્યો છે. આજે રાજુભાઈએ ખેડૂતના પ્રશ્નને લઈને આંદોલન કર્યું હતું, પ્રવીણભાઈ રામ હોય, અનેક ખેડૂતો સાથે આવ્યા હતા. ભાજપે એને ખબર છે કે અમે આ સીટ હારશું, એટલે દરેક લોકોને દબાવી આ દબાવની રાજનીતિ કરે છે. એટલે એની ઉપર પૂરું દબાણ આવ્યું છે કે તમે જૂના ગુનામાં તમને પાસામાં નાખશું અથવા તો આમ કરશું. એ બીકને હિસાબે જ આજે તમને કહી દઉં એને પીછેહટ કરી હોય, અમને એવું લાગે છે. બાકી આમ આદમી પાર્ટીએ એને પૂરેપૂરું માન સન્માન આપ્યું. આમ આદમી પાર્ટી એને હીરો બનાવ્યા અને ખેડૂતના નેતા બનાવ્યા. આજે આમ આદમી પાર્ટીને દબાવવા માટે, રાજુભાઈને દબાવવા માટે, પ્રવીણભાઈ રામને પણ દબાવવા માટે અનેક પ્રેશરો થાય છે. અને અમને ખ્યાલ જ છે કે આમ આદમી પાર્ટીના કેટલાય નેતાઓ છે એની પર હજી થશે, પણ બધાય ડરવાના નથી. ભાજપમાં જવું એટલે શું માનો છો? ભાજપમાં જવું, જો પાપના પોટલા બાંધવા હોય તો ભાજપમાં જવું, વેચાઈ જવું હોય તો કોંગ્રેસમાં જવું, ખરેખર સેવા કરવી હોય તો તમારે આમ આદમી પાર્ટી છે, ઈમાનદાર પાર્ટી છે. ઈમાનદાર પાર્ટીમાં હું યુવાનોને અને રાજકોટની જનતાને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી છે એમાં તમે જોઈનિંગ થાવ. અને આમ આદમી પાર્ટી ખરેખર લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટેનું કામ કરે છે. અને જ્યારે કોર્પોરેશનમાં સત્તામાં આવશે ત્યારે અમે તમને ગેરંટી આપી છે રોડ, રસ્તા, સફાઈ, રાજકોટના તમામ જે પ્રશ્નો છે એને હલ કરીશું. અને વેરામાં અમે પૂરેપૂરી જે અમને અમારાથી જે શક્ય હોય એ પણ કરીશું. આમ આદમી પાર્ટીમાં મહિલા નેતૃત્વની અછત હોય એનું શું કારણ? અમારે મહિલાની અછત છે જ નહીં. મહિલાની આખી ટીમ છે. અમારે 18 વોર્ડમાં એક વોર્ડની અંદર 5 બહેનો લડવા માટે તૈયાર છે. અત્યારે એક વોર્ડમાં 5 બહેનો. મહિલા પ્રમુખે એનું આખું લિસ્ટ બનાવ્યું છે અને અમારી પાસે પણ એ લિસ્ટ આવી ગયું અને મેં પણ બનાવ્યું છે. અમારા આખા રાજકોટના 18 વોર્ડમાં કોઈ 8 જગ્યા, કોઈ 12 લોકોને લડવા માટે ઈચ્છુક છે ઉમેદવારો, એનું લિસ્ટ ઉપર મોકલશું અમે. અને જે લોકો મહેનત કરે છે એ ચોક્કસ લડશે આમ આદમી પાર્ટીમાંથી. તો આ હતા રાજકોટ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ જોશી. એમણે બહુ સ્પષ્ટ કર્યું છે કે જંગલેશ્વર ડિમોલેશનના અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અને ગરીબ અને પેટીયું રળતા લોકો કરતા જે માલેતું જાર છે એમના બંગલાઓ પર હથોડા ઝીકવા જોઈએ. બીજી તરફ રાજકોટની કાયદો વ્યવસ્થા, ટ્રાફિક પ્રશ્ને પણ એમણે ચિંતા વ્યક્ત કરી છે. અને આગામી રાજકોટ મહાનગરપાલિકાની જે ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટી મજબૂત બનીને લડવાની છે. સંગઠન પણ તૈયાર છે અને એમનો મેનિફેસ્ટો જે છે એ પ્રજાલક્ષી હશે એવું એમનું કહેવાનું છે. દિનેશભાઈ, આપ પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપના માધ્યમથી લોકોના પ્રાણ પ્રશ્નોની આપણે જે ચર્ચા કરી, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આભાર દિનેશભાઈ.